સુપર 6 સાથે હું છું નીરુ। આજે દિવસભરના ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આજે દિવસભરના મહત્વપૂર્ણ સમાચાર લઈને આપણે શરૂઆત કરીશું સુપર 6 ની। આજના સૌથી મહત્વના 6 મુદ્દાઓ પર આપણે કરીશું વાત। જાણીશું કે ક્યાં થઈ રહ્યો છે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા, રક્ષક મનાતી ખાખી સામે કેમ ઉઠી રહ્યા છે સવાલ, અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર ભારત માટે કેવી રીતે સાબિત થયો છે સ્પીડ બૂસ્ટર। તો આવો નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા કરીશું સૌથી ચિંતાજનક ઘટનાની વાત। રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓને ફટકારવામાં આવ્યો છે દંડ, પણ મહત્વનો મુદ્દો તો એ છે કે કેમ દંડ દેવામાં લાગી છે આટલો લાંબો સમય શા માટે લાગ્યો છે। ગુજરાતના સૌથી મોટા બ્લેક મની રેકેટનો થયો છે પર્દાફાશ। જાણીશું કે કેવી રીતે જરૂરિયાતમંદોને લલચાવીને 1200 કરોડના કૌભાંડને આપવામાં આવ્યો હતો અંજામ। આજે ત્રીજા મુદ્દામાં કરીશું ખાખી સામે ઉઠેલા સવાલોની વાત। જૂનાગઢમાં પોલીસ કસ્ટડીમાં એક યુવકને મરાયો એટલો માર કે તેનું મોત નીપજ્યું છે। પરિવારજનોનો આક્ષેપ છે કે તેમ શું પૈસા માટે રક્ષક પોલીસ બની હતી ભક્ષક। અને આગળ ચોથા મુદ્દામાં આપણે કરીશું ઇન્ડિયા ગઠબંધનમાં પડેલી તિરાડોની વાત। મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાનો લીધો છે નિર્ણય, અને પંજાબમાં પણ કોંગ્રેસને બેઠક આપવા આપ નથી તૈયાર। અને આગળ આપણે વાત કરીશું કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાથી ભારતીય અર્થતંત્રને કેવું મળ્યું છે નવું સ્પીડ બૂસ્ટર। લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાનો લગાવાઈ રહ્યો છે અનુમાન। અને અંતમાં આપને લઈ જઈશું રામનગરી અયોધ્યા અને જણાવીશું કે આજે રામલલાના દર્શન માટે શ્રદ્ધાળુઓનો કેવો રહ્યો છે ધસારો। આવો શરૂઆત